શ્રવણે એના મધર ફાધરને ફેંકી દીધા. ધરતી બોલી. તમને બધાને ખબર છે લક્ષ્મણજીમાં રાવણનો પ્રવેશ થયો. તમને બધાને ખબર છે 65 વર્ષની ઉંમરે 21 વર્ષની યુવાન દીકરીને જોઈને ગાંધીજીમાં કામનો પ્રવેશ થયો. સાથે શિક્ષાપતિ નહોતા પાડતા. એકાંતમાં રહેવાનો અધિકાર નથી. તમને બધાને ખબર છે કે અજામિલ શુદ્ધ બ્રાહ્મણ, સોમવલ્લીના ઝેરના પચાવનાર. સોમવલ્લીનું ઝેર, શુદ્ધ બ્રહ્મચર્ય ઉર્ધ્વરિત પુરુષ જ સોમવલ્લીના ઝેરને પચાવે, બાકી ઝાડા થઈ જાય. અને એ બ્રાહ્મણની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. તમે કોઈની બી સાથે વાતચીત કરતા તમારી જીભના હલનચલન તરફ તમે નજર રાખજો. ગમતામાં ખરેખર બોલાય છે, રાત્રે પછી સ્વાધ્યાય કરવાનો છે. બસ ખૂબ ખટકો રાખવાનો છે, ખૂબ. અને હવે હું ભજન જ કરાવવાનો છું. ભગવાન સ્વામિનારાયણના 12 પરમહંસોમાંથી એક પરમહંસ વ્યાપકાનંદ સ્વામીજીનું નામ તમને ખબર છે. આ પ્રસંગની ગુણાદાન સ્વામી 14 પ્રકરણની વાતોમાં કંઈ બાકી નથી રાખ્યું. એ મંદિરના ઘુમટ નીચે ખાલી સૂઈ ગયા છે. અને એ ઘુમટમાં રંગબેરંગી રંગમાં રાસ રમનારી ગોપીઓના ચિત્રો છે. વૃત્તિ એના આકારે થઈ ગઈ. જેને ગોળી જીવતી કરી હતી, જેનો પંચમહાભૂતો પર કાબુ હતો. પ્રથમનું 18 તરફ નજર રહે એટલે પંચમહાભૂતો પર કાબુ આવી જાય. એટલી મોટી પ્રાપ્તિ. પછી ભગવાન બુદ્ધિયોગ આપી દે. બુદ્ધિયોગ આપી દે એટલે ટોપ વિવેક આપી દે. શું ગમતું શું ન ગમતું એનો ખ્યાલ આપી દે. અને શુદ્ધ વર્તવા માટેનો બળ આપી દે, જીવન મુક્ત બનાવી દે. એટલે મહારાજે પ્રથમના 18ના ઓપનિંગમાં કહી દીધું છે, આ પ્રમાણે વર્ષે તે જ મુક્ત થશે. આરટીએન બધા ગ્રહસ્થ, અમરીશો ફકીર બધા ગ્રહસ્થોને અમરીશોને ચેતવે. કોઈ બહાના આવે નભાવી લેવાનો નથી. વર્ષો પહેલા જ્યારે અમરીશોની મિટિંગ અને દેશમાં હતી ત્યારે કે નોકરી કરનારાએ શું કરવું, સવારનો ગયો હોય સાંજે પાછો આવે તો શું કરવું. અરે ટિફિન લઈને જાય. તમે એક હોટલમાં ગયા, હમણાં હું ટોરેન્ટોમાં લાસ્ટ યર દાસને કયું પેલું જોવા ગયેલા આપણે? હા, ઓન્ટેરિયો સેન્ટર. દાસે મને કહ્યું હતું કે તમે તો જોઈ આવજો. પ્રેમ સુખને લોકો આગલે વર્ષે ગયા હતા. હું ચાલો જોઈ આવું. એક વ્યક્તિને કિસ કરે છે. એના બેક્ટેરિયલ વાયરસીસ દેખાડ્યા છે. એક ચાનું કપલું કોઈ રેસ્ટોરન્ટમાં ધોવાયું, પીધું. સંપૂર્ણ એક વ્યક્તિના બેક્ટેરિયા અને વાયરસીસ સંપૂર્ણ ધોવાતા નથી. હવે નો રેસ્ક્યુ નો એસ્ક્યુ સમજો તમે. ફાકી માવા ખાનાર, હોટલના ભજીયા ખાનાર, પાઉંભાજી ખાનાર, રોડ પર સિનેમાના પોસ્ટર જોનાર, એને મારે આ સત્સંગ નથી. આપણે કેટલા સજાગ રહેવું પડશે. વ્યાપકાનંદ સ્વામી જીવતી મરેલી ઘોડીને જીવતી કરનાર, પણ મૃત્યુ આખી રાત ઊંઘવા ન દીધી.
સ્વરૂપાન સ્વામી મૂર્તિ સિદ્ધ બાપ સાધુ પરમહંસ, જેમ તીરમાં લીંબુ ખુશે ચારે બાજુ ફેરવે તો લીંબુ સિવાય કોઈ દેખાય જ નહીં, એ વૃત્તિમાં પ્રભુ સિવાય કાંઈ નહીં, સંજોગો અધીન એક ગામડામાંથી બીજા ગામડામાં જતા હતા. સૌરાષ્ટ્રની ધરતી પર યાત્રા કરતા હતા અને એક ગામમાંથી બીજા ગામમાં જતા હતા. લાલ ભગવા કપડા, લાલ કપડામાં ત્યાં આગળ સૌરાષ્ટ્રમાં બધી બહેનો ફાસ્ટ કલરના પહેરે. એક લાલ કપડું દેખાઈ ગયું, બસ સપનામાં આવ્યું. ખટકાવાળા હતા, આખી રાત થથર્યું, બે થથર્યું અને લાલ કપડું સપનામાં આવ્યું. મન વિહવળ થઈ ગયું, સ્વધર્મનો લોપ થઈ ગયો, ઊભા થઈ ગયા, થથર્યા. આહાર વિહાર એટલે યોગ્ય રાખવાનો છે. આપણે તો હજુ તો શરૂઆત કરીએ છીએ. માવતરો તો ખૂબ ધ્યાન રાખે, ટીવીનું ખૂબ ધ્યાન રાખે. પ્રભુએ કહ્યું તો તમે મારી સર્વે સેવા કરી, સર્વે સેવા કરી. આપણે બધા સાથે જ અક્ષરધામમાં ભેગા રહીશું. સર્વે સેવા પ્રથમ 18. આટલું વચન તમે મારું જરૂર પાડજો, જરૂર. હું તમને જાગ્રત રાખવાનો છું. હવે બહુ દિવસો તમારી રીતે વર્ત્યો છું, તમારું મેં કાંઈ જોયું નથી, તમને ખબર છે જ. હવે એ દિવસો વયા ગયા, સમજી લેવાનું. નારિયેળ આપવાનો છો જ, તમારું પુણ્ય ખતમ ન થાય તેટલા માટે. રસોડું રેસ્ટોરન્ટ ન બને. પ્લેનની હોસ્ટેસ એટલી બધી વિનમ્ર ભાવે સેવા આપે છે, એટલી બધી વિનમ્ર ભાવે. એક જણ એક હોસ્ટેસ પર એટલો ગરમ થયો, 7 ધક્કા ખવડાયા. પેલી હોસ્ટેસના મુખારવિંદ પરનો ભાવ બદલાય નહીં. અખંડાનંદમાં એક નાનકડી નામ સહિત, અખંડાનંદ પહેલાં બહુ વાંચતો હતો, નામ ભૂલી ગયા બંનેનો. પર ચિદાનંદ સ્વામીજીનો લેખમાં એક ફકરો આવ્યો હતો. ચિદાનંદ સ્વામી લખે છે ટૂંકમાં કે એની ક્ષમતા કેવી. બહુ ગરમ થયેલો ફર્સ્ટ ક્લાસનો એ પેસેન્જર ખરેખર રસોડામાં આપણે વાણીના વિવેકથી, વિનમ્રતાથી, વિનયતાથી, ભક્તિથી ખરેખર વાતો થાય છે. ખરેખર રૂમમાં વાતો એ રીતે થાય છે. ખરેખર લીમડાને જે રીતે વાતો થાય છે. ખરેખર આપણે પાછા વળીએ છીએ. ખરેખર આંખથી જ્યારે જોવાઈ જાય છે ત્યારે પાછા અંતરદૃષ્ટિ ખરેખર કરીએ છીએ. ખરેખર જમવા બેસીએ ત્યારે ખાલી 5 જ મિનિટ, વધારે નહીં, 30 મિનિટ દરમિયાન, 15 મિનિટ દરમિયાન, 12 મિનિટ દરમિયાન ખરેખર 2-3 મિનિટ ભજન કરતા સંભાળતા જમીએ છીએ. આપણી આ એક બાહ્ય દ્રષ્ટિ છે. તમને ખરેખર રાત્રે સ્વાધ્યાય નહીં કરો તો પશ્ચાતાપ નહીં થાય. છપૈયાની ધરતી પર ખૂબ યાદને યાદ રાખજો. 1957 સાલમાં સ્વામીજી છપૈયા રહ્યા. કેટલા જાગ્રત છે બાપા, એની વાત કરું છું. કેટલા જાગ્રત.
હું ક્યાં જ ડાબતો હતો. એક સાધુએ ભાવ દેખાડ્યો, એક સાધુએ ભાવ ન દેખાડ્યો, હાસ્ય વિરમ્યું નહીં. અત્યારે મને જ્યાં ઉતારો મળે છે ત્યાં છપાયામાં સ્વામીજીનો ઉતારો નહોતો મળ્યો. જ્યાં બહેનો ઉતરે છે દરવાજાની બાજુમાં ત્યાં બાપાનો ઉતારો મળ્યો. મને તો એમની સાથે ઉપર એટેચ લેટ્રિન બાથરૂમ ઉપર જ ના આપે કોઈ દિવસ ઉતારો. ગઈ વખત પછી અમે ફરી ગયા ત્યારે સંતોષ સામું જ જોયેલું નહીં, એટલે અમે સામેથી સવારેથી જઈ સાફસૂફી કરીને રાત્રે નીકળી ગયા હતા. ફરી ગયા, સદભાવ દેખાયો હતો, કંઈક પ્રસાદ મોકલાયો હતો. ફરી ગયા ત્યારે મારો ઉતારો ઉપર હતો. ભાવનાઓ બદલાઈ. હું સ્વામીની વાત કરું છું. અને આ વખતે ગયા ત્યારે તો કહ્યું હવે આવજો જ બધાને લઈને, દરેક પ્રદેશના અમરીસોને લઈને જવું છે. મારે બધાને જવાનું નથી, હું કોઈનો ખરડો ઉઘરાવા નથી જવાનો, હું કોઈના